સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું મતદાન ગાંધીનગર કંટ્રોલ રૂમ પરથી ચાંપતી નજર. ચૂંટણી પંચે શરૂ કર્યો છે ખાસ કંટ્રોલ રૂમને 12 વાગ્યા સુધીમાં મળી છે 26 જેટલી ફરિયાદ. રાજ્યભરમાં આચારસંહિતા ભંગ સહિતના મુદ્દે 26 ફરિયાદો મળી છે. મતદાર યાદીમાં નામ ન હોવા અંગે પણ ફરિયાદો મળી છે. રાજ્યભરમાં ઈવીએમ ખોટકાયાની પણ ફરિયાદો મળી રહી છે. તો કંટ્રોલ રૂમ પરથી મતદાન પર ચાંપતી નજર. ચૂંટણી પંચે શરૂ કર્યો છે ખાસ કંટ્રોલ રૂમ અને અત્યાર સુધીમાં ફરિયાદો પણ મળી છે. કંટ્રોલ રૂમને 12 વાગ્યા સુધીમાં 26 જેટલી ફરિયાદો મળી છે, જેમાં આચારસંહિતા ભંગ સહિત અન્ય ફરિયાદો પણ મળી આવી છે. તો ગાંધીનગર કંટ્રોલ રૂમ પર ચાંપતી નજર. ક્યાંક ઈવીએમ ખોટકાયા હોવાની પણ ફરિયાદો મળી રહી છે. કંટ્રોલ રૂમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મતદાન કઈ રીતે થઈ રહ્યું છે, શું સમસ્યાઓ છે, તે તમામ બાબતે ચૂંટણી પંચ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ છે તે શરૂ કરવામાં આવ્યો. પાલનપુર જઈશું. મૌલિક જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. મૌલિક, પાલનપુરની જો વાત કરવામાં આવે તો હાલની ત્યાં કેવી પરિસ્થિતિ, કેટલું મતદાન અત્યાર સુધી થયું છે? મૌલિક. જી મૌલિક. ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ એક પછી એક જે મતદાન કેન્દ્ર પરની સ્થિતિ છે તે સામે આવી રહી છે. આપને જણાવી દઈએ કે આજે જે ગરમીની આગાહી કરવામાં આવી છે, 40 ડિગ્રી પ્લસનું તાપમાન અત્યારે તમામ મહાનગરોમાં છે. વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ક્યાંક મતદારોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ક્યાંક મતદારો નીરસ બન્યા છે. પરંતુ હવે ગણતરીના કલાકો બાકી છે અને વિકાસ માટે વોટ કરવો જરૂરી છે. બિલકુલ. તો જે પ્રકારથી 44.4 મતદાન થયું છે 8 કલાકની અંદર. 15 મહાનગરપાલિકામાં અંદાજે 37.9% મતદાન નોંધાયું છે. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 47.3% મતદાન. તો સંવાદદાતા વિભુ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. વિભુ, હાલની પરિસ્થિતિની વાત કરીએ, કેવું મતદાન થયું છે, કેવો માહોલ જોઈ રહ્યા છો આપ? લુબના, જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાની અત્યારે ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન થઈ રહ્યું છે અને આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે અમે આંબાવાડી વિસ્તારના સીએન વિદ્યાલય ઉપર આવેલા બૂથ ઉપર છીએ. જો કે અત્યારે નિરસતા જોવા મળી રહી છે, પરંતુ વહેલી સવારે જે માહોલ જોવા મળી રહ્યો હતો કે લાંબી કતારો પણ જોવા મળી હતી કે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા હતા. અત્યારે જે રીતે અમદાવાદ શહેરમાં ગરમી પડી રહી છે, એટલે કે 44 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને ગરમીમાં અત્યારે લોકો મતદાન કરવા આવતા હોય છે, પરંતુ મોટાભાગના લોકો જે વહેલી સવારે મતદાન કરવા માટે આવી ગયા છે. અત્યારે નીરસ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની વાત કરીએ તો સરેરાશ 30 થી 35% જેટલું જ મતદાન છે તે મહાનગરપાલિકામાં થઈ રહ્યું છે. એટલે કે હજુ પણ લોકો મોટાભાગના બાકી છે કે જેઓ મતદાન કરવા માટે આવ્યા નથી, પરંતુ 6 વાગ્યા સુધીનો જે સમય છે, એટલે કે હવે લાગે છે કે જ્યારે ગરમીનું પ્રમાણ થોડું ઓછું થશે ત્યારે ફરી એક માહોલ છે તે બૂથ ઉપર જોવા મળશે. જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગરમીને કારણે એના ક્યાંક ને ક્યાંક મતદાન ઓછું જોવા મળી રહ્યું છે. બિલકુલ. અને એક બાદ એક ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને આંકડા પણ પહોંચાડી રહ્યા છે, એકદમ વિશ્વસનીય અને સચોટ આંકડા ન્યૂઝ 18 ગુજરાતી પર. અને તમામ વિગતો આપી દઈએ ક્યાં કેટલું અત્યાર સુધી મતદાન નોંધાયું છે. સાગબારા તાલુકાની વાત કરીએ તો 61.2% મતદાન નોંધાયું છે, જે ખૂબ સારું મતદાન છે. જાંબુઘોડા તાલુકા પંચાયતમાં 60.8% મતદાન નોંધાયું છે. એટલે લુબના નગરપાલિકામાં સૌથી સારું મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતમાં સૌથી સારું મતદાન નોંધાયું છે. બિલકુલ જી બિલકુલ. તો પાલનપુરથી સંવાદદાતા મૌલિક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, પાલનપુરની વાત કરીએ, કેવો માહોલ જોઈ રહ્યા છો? અત્યાર સુધી કેટલું મતદાન થયું છે મૌલિક? લુબના, ગઈ વખતની વાત કરીએ તો ગઈ વખતે જ્યારે તાલુકા પંચાયતની આ બેઠકો માટે જે મતદાન થયું હતું તે સરેરાશ 65%ની આસપાસ મતદાન જે છે તે નોંધાયું હતું. પરંતુ આજે જ્યારે 3 વાગ્યા છે ત્યારે 3 વાગે અંદાજિત મતદાનની વાત કરીએ તો 35% મતદાન જે છે તે આંકવામાં આવી રહ્યું છે. આપ જે આ જગ્યા જોઈ રહ્યા છો તે કાણોદર બેઠક છે તાલુકા પંચાયતની, અને તેમાં ગ્રામ્ય વિસ્તારો જે છે તે આવતા હોય છે અને તેમાં ક્યાંક ને ક્યાંક હીટવેવની અસર જે છે તે ચોક્કસથી જોવા મળી રહી છે. કારણ એ છે કે અત્યારે હાલ 43 થી 44 ડિગ્રી તાપમાન છે અને બપોર સુધીમાં જે મતદાન
મતદાન થવાનું હતું તે 35% આસપાસ મતદાન જે છે નોંધાઈ રહ્યું છે. અત્યારે હાલ આપ આ દ્રશ્યો જોઈ શકો છો. તમામ બૂથો જે છે તે બૂથો ઉપર નહિવત મતદારો જે છે તે વોટિંગ માટે આવી રહ્યા છે. એકલ દોકલ મતદારો જે છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે, પરંતુ એવું દ્રશ્યો જોઈ એવું લાગી રહ્યું છે કે કદાચ જો મતદાન મથકો ઉપર સાંજના સમયે જો કદાચ મતદારો પહોંચે તો તેમના માટે સમય વધારવાની સંખ્યા જે છે તે નોબત આવી શકે છે. પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ આ જે પ્રત્યક્ષ પરિસ્થિતિ દેખાઈ રહી છે, કાણોદર તાલુકા પંચાયતની બેઠક છે જે પાલનપુર વિસ્તારમાં આવે છે અને તેની જ અંદર આ પ્રકારની પરિસ્થિતિનો માહોલ જે છે તે જોઈ શકાય છે. ગઈ વખત કરતાં અત્યારે હાલ નીરસ મતદાન ચાલી રહ્યું છે. લોકોમાં જે મતદાન કરવા માટેની ઉત્સુકતા જે છે તે હજી સુધી નથી જોવા મળી રહી. તેના જ કારણે આ પરિણામ છે. અત્યારે 35% અંદાજે મતદાન જે છે તે થયું છે. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. બિલકુલ. અને હવે સમાચારમાં વાત અમદાવાદની કરીએ. કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકૂટ થઈ. ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, છૂટા હાથની મારામારી થઈ. બૂથ પર બોગસ મતદાન થતું હોવાનો ભાજપ કાર્યકરોનો આક્ષેપ. બોગસ મતદાન રોકવા જતા કોંગ્રેસ કાર્યકરોએ મારામારી કરી હોવાનો આક્ષેપ થયો. મારામારીમાં ભાજપના કાર્યકરો ઘાયલ થયા હોવાની પણ વિગતો છે. ઇજાગ્રસ્ત કાર્યકરોએ પોલીસ ફરિયાદ નોંધાવી. કુબેરનગરના વીવી તોમર સ્કૂલમાં મારામારીની ઘટના બની, જેના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી ગયા. પોલીસે તમામ કાર્યકર્તાઓને બૂથ મથકથી હટાવ્યા. તે બાદ મામલો શાંત પડ્યો. કુબેરનગર વોર્ડની અંદર મતદાન પ્રક્રિયા દરમિયાન જે વીવી તોમર સ્કૂલ છે, હાઈસ્કૂલ છે, ત્યાં એ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામે આવ્યા હતા અને મારામારી જેવી ઘટનાઓ બની હતી. છૂટાહાથની માર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જેઓ ઇજાગ્રસ્ત થયા છે. સુરતસિંહ, શું આખી ઘટના બની હતી? આપની સાથે આપણા સાથી પણ ત્યાં હતા. કોંગ્રેસના પણ એક આગેવાનો કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા, ઉમેદવારો પહોંચ્યા હતા. શું આખી ઘટનાક્રમ બન્યો છે? હકીકતમાં એવું હતું સાહેબ કે અમારા દીકરાઓ વોટ આપવા ગયા એટલે એમના વોટ ખોટા નખાઈ ગયા હતા. એટલે અમારા મોટા ભાઈ એડવોકેટ છે એ ત્યાં ગયા તો આ બધા ઝપાઝપી કરીને મારા ભત્રીજાને એને માર્યો. એટલે બધા ટોળું વળીને ઊભા હતા 50-60 જણા. સીધો ગયો, મને ખેંચીને લાતન ગુસ્સેને બધું મારવા માંડ્યા. ફરિયાદની પણ તેઓ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે. પણ ચોક્કસ અમદાવાદ શહેરના જે કુબેરનગર વોર્ડ છે તેની અંદર જે કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને જોવા મળી રહ્યા હતા. બીજા બે માણસો બેઠા છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો બીજી તરફ અમરેલીમાં મતદાન દરમિયાન કાર્યકરોનો હોબાળો. મોટા આંકડાકી બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો સામે આવી ગયા. ભાજપનો ડુપ્લિકેટ મતદાન એજન્ટ હોવાનો આપ કાર્યકરનો આક્ષેપ છે. આપના કાર્યકર હાર્દિક વઘાસણિયાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરીને આક્ષેપો કર્યા છે. આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ટપલી દાવ થયાની માહિતી છે. પોલીસે મામલો થાળે પાડ્યા બાદ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યથાવત છે. તો વાત હવે જૂનાગઢની કરીએ તો કેશોદ નગરપાલિકા ચૂંટણીમાં હોબાળો. ઈવીએમ મશીનમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું બટન બંધ થયાનો આક્ષેપ. ઉમેદવાર અમીન મહિડાએ પ્રિસાઇડિંગ ઓફિસર સામે જ આક્ષેપ કર્યા. વિવાદિત મતદાન મથક પર ફરી મતદાનની માંગ થઈ છે. હોબાળાને પગલે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા. કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી સાથે વિરોધ કર્યો. ઈવીએમ મશીન બદલાવવાનો નિર્ણય લેવાતા મામલો શાંત પડ્યો. તો આ બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે કે ક્યાંક મતદાનમાં ભારે